નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની અરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ વિરોધી પક્ષોની 2 દિવસની બેઠક બેંગાલુરુમાં આયોજિત થઈ છે અને જે પ્રકારે બેંગાલુરુમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, મલ્લિકાર્જુન ખરગે સહિત દિગ્ગજ નેતાઓ જે ભાજપ વિરોધી પક્ષો છે તે પક્ષોના નેતાઓ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. સાંજે ડિનર ડિપ્લોમસી યોજાઈ છે અને એમાં વાતચીત થશે, ચર્ચા થશે કે 2024માં ભાજપ એનડીએને કેવી રીતે પરાસ્ત કરવું. તો બીજી બાજુ એનડીએની બેઠક એટલે કે ભાજપના ગઠબંધનમાં એનડીએની જે ગઠબંધન છે એના બેઠક છે 18મી તારીખે મંગળવારે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની અધ્યક્ષતા કરવાના છે અને આમાં ઘણા બધા નવા પક્ષો એનડીએ સાથે જોડાવાના છે. લગભગ 30 પક્ષોનું એનડીએ થવાનું છે, જ્યારે સામે પક્ષે 24 છે. હાલની અત્યારની સ્થિતિ પ્રમાણે 24 છે. જો એનસીપી ન જાય તો 23 થઈ જશે. એટલે એવું કહેવાય છે કે 30 વિરુદ્ધ 24નો જંગ અત્યારે એવું કહેવાય છે. પરંતુ એનસીપીનું સ્ટેન્ડ શું છે હજી સુધી ક્લિયર નથી, કારણ કે જે પ્રકારે 2 દિવસથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ઉથલપાથલ થઈ રહી છે. ચાચા ભતીજા મળી રહ્યા છે. ગઈકાલે જ રવિવારે અજીત પવાર એટલે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એનસીપીથી છૂટા પડી, શરદ પવારથી છૂટા પડી સરકારમાં સામેલ થયા હતા. એ એમના મંત્રીઓને લઈને ચાચા શરદ પવારને મળવા ગયા, પગે લાગ્યા, આશીર્વાદ લીધા. અને એવું પણ કહેવાય છે કે અજીત પવારે જ્યારે 2 એનસીપી અજીત પવાર જૂથ અને શરદ પવાર જૂથની બેઠકો યોજાઈ હતી, એમાં અજીત પવારે જે પ્રકારે આક્ષેપો કર્યા હતા એ અંગે માફી માંગી. અને જે પ્રકારે આજે એટલે કે 17મી તારીખે બેંગાલુરુમાં મિટિંગ શરૂ થઈ રહી છે વિપક્ષોની, અને એમાં એનસીપીના શરદ પવારને પણ આમંત્રણ હતું. એનસીપીના શરદ પવાર પહોંચ્યા નથી, ગયા નથી, મુંબઈમાં છે. કારણ કે આજે પણ અજીત પવાર એનસીપીના એમની સાથે ગયેલા ધારાસભ્યોને લઈને મળવા ગયા હતા. અને જે પ્રકારે એનસીપીમાં પાછું જે ભંગાણ હતું એ ભંગાણ પૂરાઈ જાય, ફેવિક્વિક લઈને જાય છે. લગભગ એવું લાગ્યું છે ફેવિક્વિક લઈને જઈ રહ્યા છે. અને જે પ્રકારે જોડાણ કરવાની વાત છે તો એનસીપી પાછું ભેગું થઈ જાય એવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં. પણ જે પ્રકારે સંજય રાઉતે સવારે ટ્વીટ કર્યું, સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને પોતે જવાના છે બેંગાલુરુ, સાંજે પહોંચશે અને બેઠકમાં હાજરી આપશે અને બેઠકમાં જોડાશે. અને એમની પાસે જે માહિતી છે એ પ્રમાણે શરદ પવાર પણ આવતીકાલે એટલે કે મંગળવારે 18મી તારીખે તેઓ બેંગાલુરુ આવશે અને બેઠકમાં વિપક્ષોની બેઠકમાં જોડાશે અને વિપક્ષોની એકતા મજબૂત થશે અમારી. પણ જે પ્રકારના સમીકરણો થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી પક્ષો એક થઈ રહ્યા છે. સામે પક્ષે એનડીએમાં પણ નાના નાના પક્ષોને સામેલ કરીને ભાજપ મોટી બાજી મારવા માગે છે. એટલે કે નાના પક્ષોને જે સાથે લઈને ચાલવાની વાત છે એમાં નાના પક્ષો જોડાઈ રહ્યા છે. આપણે જોયું કે રવિવારે રાજભર, દારાસિંહ ચૌહાણ, ચિરાગ પાસવાન, આજે આમ જે પક્ષો બધા જે વિખૂટા પડ્યા હતા અથવા તો ચાલ્યા ગયા હતા એનડીએમાંથી એ બધા પાછા આવી રહ્યા છે. આવનારા દિવસોમાં ટીડીપી આવી રહ્યું છે, ચંદ્રબાબુ નાયડુ આવી રહ્યા છે, સાથે સાથે શિરોમણી અકાલી દળ પણ આવી રહ્યું છે એવું સંભળાઈ રહ્યું છે. આવશે કે નહીં એ કાલે બેઠકમાં કોણ કોણ આવે છે એની પર ડિપેન્ડ છે. પરંતુ વિપક્ષોની એકતાની વાત કરીએ તો બેંગાલુરુમાં વિરોધ પક્ષોની 2 દિવસીય બેઠક યોજાવા જઈ રહી છે. કર્ણાટકની રાજધાનીમાં યોજાનારી આ બેઠકમાં તમામ ભાજપ વિરોધી જૂથો 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા ભેગા થયા છે. બીજી તરફ મંગળવારે મેં અગાઉ કહ્યું ભાજપના નેતૃત્વમાં એનડીએના તમામ પક્ષો દિલ્હીમાં એક બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં 30 પાર્ટીઓ ફરી એક વખત એનડીએને સમર્થન આપી શકે છે. કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વટહુકમ સામે વિરોધ જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટી પણ વિપક્ષની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતાઓ વધી ગઈ છે. તે સમયે મમતા પહેલેથી જ
આ વિપક્ષોની એકતામાં જોડાવાની જાહેરાત કરી ચૂક્યા છે અને જે પ્રકારે વિપક્ષોનું આખું માળખું ભેગું થયું છે, જે સંઘ ભેગો થઈ રહ્યો છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષ અને એનડીએ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. અને આજે એ જ મામલે ચર્ચાની રેડમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા, ભાજપના નેતા પ્રવક્તા પ્રશાંત ત્રિપાઠી અને કોંગ્રેસના નેતા પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ. આપ ત્રણનું સ્વાગત છે. જયવંતભાઈ, સૌથી પહેલો સવાલ તમને, 30 વિરુદ્ધ 24, 2024ની બેઠકમાં 30 વિરુદ્ધ 24 પક્ષો એટલે કે એનડીએના 30 પક્ષો અને વિપક્ષો સામે પક્ષે ભાજપ વિરોધી પક્ષો જે છે એમના 24 ભેગા થશે કે નહીં થાય, આ એક મોટો સવાલ છે. કારણ કે એનસીપીમાં જે ભંગાણ હતું એ ભંગાણ દૂર થવા જઈ રહ્યું હોય એવા સંજોગો પણ, એવા સંકેતો પણ મળી રહ્યા છે. શું કહેવું છે તમારું આ બાબતે? પહેલી વાત તો એ છે કે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિપક્ષોની જે મુલાકાત છે એનો દોર છે એ નવો નથી. 2019 પહેલા પણ આ પ્રકારના અનેક પ્રયાસો થયા હતા અને કોલકાતાની રેલીમાં, ચાહે મમતા બેનર્જીની રેલી હોય કે પછી 2018માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સેન્ટર સેક્યુલર સાથે સરકાર રચાઈ એ વખતે હોય, એ વખતે પણ ચિત્ર તો આવું જ પૂછ્યું હતું. પરંતુ આજે પ્રશ્ન એ આવી ઉભો છે કે મમતા બેનર્જીએ 2021માં પણ આ પ્રકારના પ્રયત્નો કરી જોયા, પ્રશાંત કિશોરે પણ પ્રયત્ન કરી જોયા. પ્રશાંત કિશોરે તો આખી બ્લુ પ્રિન્ટ આપી હતી કોંગ્રેસને, પરંતુ કોઈક કારણસર કોંગ્રેસે પ્રશાંત કિશોરને પોતાના પક્ષમાં ન સમાવ્યા, નહીતર એમની પાસે સારા રણનીતિકાર આવી જાય, એટલે એ પણ ન થયું. પછી કેસીઆરે પોતાની રીતે પ્રયત્ન કર્યા. કેસીઆર અલગ અલગ લોકોને મળવા ગયા, તેલંગાણાના મુખ્યપ્રધાન, અને એ પછી નીતિશ કુમાર એમણે પ્રયત્ન હાથ ધર્યા. તો એ નીતિશ કુમારના પ્રયત્નમાં છેલ્લે પટનામાં કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચે બરાબર જામી નહીં અને ત્યાંથી કેજરીવાલ નીકળી ગયા અને એમણે પત્રકાર પરિષદમાં ભાગ ન લીધો. હવે આ પૃષ્ઠભૂમિને જોતા આવતીકાલે જે, આમ તો આજે મીટિંગ થવાની હતી પણ આજે શરદ પવાર છે હાજર રહી શક્યા નથી કોઈ કારણસર. હવે કારણ શું છે ખબર નથી, ચાચા ભતીજામાં શું ચાલે છે ખબર નથી આપણને. એટલે જયરામ રમેશજીએ એવું પછી બચાવ કર્યો કે તો આવતીકાલે જ અસલી બેઠક છે એમ કરીને, આજે તો કઈ ભોજન જ છે એમ કરીને વાત વાળી લીધી. એટલે આવતીકાલે હવે બેઠક થવાની છે અને એનડીએ ની પણ બેઠક આવતીકાલે જ છે. એનડીએ પણ સફાળો જાગી ગયો છે. અત્યાર સુધી ભાજપને એવું કોઈ જરૂર નહોતી લાગતી કે એનડીએ ની બેઠક બોલાવે, પણ હવે ચૂંટણી આવી છે એટલે એને પણ ગરજ જાગી છે અને 24 પક્ષોની બેઠક વિપક્ષોની થવાની હોય તો ભાજપને પણ એમ થાય કે ભાઈ આપણે પણ આપણું તાકાત પ્રદર્શન કરીએ. એટલે એનડીએ ની તમે જુઓ કે રેગ્યુલર જે મીટિંગ થવી જોઈએ એવી કોઈ મીટિંગ થતી નહોતી અને ઉલટાનું જે સાથી પક્ષો હતા, ટીડીપી નીકળી ગયો, પછી શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે તો પહેલા નીકળી ગયા હતા, પણ પછી એમાં ભંગાર પડ્યું એટલે અત્યારે એકનાથ શિંદેનું જૂથ છે જે મોટી શિવસેના છે એક રીતે, એ એમની સાથે છે. એવી રીતે એનસીપી તો ભાગ નહોતો જ એનડીએ નો, પણ એ એક નવો ઉમેરો કહી શકાય અજીત પવાર જૂથનો જે બધા ધારાસભ્યો છે એ રીતે. સાથોસાથ શિરોમણી અકાલી દળ એ પણ નીકળી ગયા. એટલે બે મોટા પક્ષ છે એના ભાજપના સંઘર્ષકાળથી એમ કહી શકાય કે ભાઈ જે પહેલા એની સાથે રહેતા હતા પંજાબમાં સરકાર, ચાહે 98 ની પહેલાની વાત કરું છું કે જયારે 98 પહેલા કેન્દ્રમાં સરકાર નહોતી હજી બની ત્યારે પણ શિરોમણી અકાલી દળ તો સાથે જ રહેતા હતા અને મહારાષ્ટ્રમાં શિવસેના સાથે રહેતા હતા. એ બે પક્ષો નીકળી ગયા. બાકી ટીડીપી, એલજેપી આ બધા તો આવજા કરતા હતા. એટલે એનું કોઈ બહુ એનડીએમાં એ વજૂદ નહોતો એ રીતે. પણ હવે પરિસ્થિતિ એ થઈ છે કે પંજાબમાં ભાજપ છે એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે. કારણ કે પંજાબમાં એને જોઈ લીધું કે આપણે શિરોમણી અકાલી દળ સાથે રહ્યા એના કારણે પંજાબમાં આપણું જે અસ્તિત્વ છે એ કઈ છે જ નહીં. એટલે બે વખતે જે ચૂંટણી થઈ એમાં તો ભાજપનો કોઈ ગજ વાગ્યો જ નહીં. એટલે એના કારણે એને શિરોમણી અકાલી દળને બહુ ભાવ નથી આપતા. એ પેલા ખેડૂત કાયદાના મુદ્દે એ લોકો નીકળી ગયા તો એ પછી કે બહુ એને પ્રયત્ન નથી કર્યા મનાવવાના. અને બીજી બાજુ જે છે કે
પરિસ્થિતિ એવી છે કે જે નાના નાના પક્ષો છે, જે 2014 ની રણનીતિ છે એ અમિત શાહ છે એ પાછા અજમાવી રહ્યા છે. 2019 માં પણ અજમાવી હતી કે ઓપી રાજભર હોય કે પછી અપના દળ હોય, એવી રીતે નાના નાના પક્ષો છે એમને પોતાની સાથે લેવા અને ખાસ કરીને ઓબીસી વર્ગને સાથે લેવા માટે એના નેતા જે આજે દારાસિંહ ચૌહાણ પણ જોડાયા, તો એવા લોકોને સાથે લેવાની રણનીતિ છે એ ભાજપ અજમાવી રહ્યો છે. એટલે ખરેખર ખરું ચિત્ર તો આવતીકાલે આપણને ખબર પડશે કે શું થઈ રહ્યું છે. કારણ કે આજે અજીત પવાર તો મળ્યા છે, એ તો આખી એમના જે શરદ પવારના પત્ની છે એને બીમારીના કારણે એમને ખબર અંતર પૂછવા ગયા હતા. પણ આ રાજકારણ છે, રાજકારણમાં બહાના શોધી લેવાતા હોય છે. અને એનસીપી માં તો આપણને ખબર છે કે ઉથલ પાથલ આવી થયા રાખે છે. ઘડીકમાં અજીત પવાર છે નાયબ મુખ્યપ્રધાન બની જાય અને વળી પાછા એનસીપીમાં ભાજપ જતા રહે, આવું બધું થતું રહે છે. એટલે એ જોવાનું રહેશે કે આવતીકાલે શું થાય છે. ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે છેલ્લે આવું છું કારણ કે આજે દિવસ છે વિપક્ષોનો. છેલ્લે તમારી પાસે આવું છું કારણ કે વિસ્તૃત ચર્ચા કરીશ તમારી સાથે. પ્રશાંતભાઈ, તમારી પાસે આવું. અવાજ આવે છે મારો પ્રશાંતભાઈ તમને? અનમ્યુટ કરજો પ્રશાંતભાઈ, તમારો આવે છે મારો અવાજ? પ્રશાંતભાઈ, હેલો, આવે છે અવાજ? આવે છે અવાજ? મારો સવાલ તમને છે કે જે રીતે ભાજપ વિરોધી પક્ષો આજે બેંગલુરુમાં મળી રહ્યા છે, આવતીકાલે એટલે કે 18મી તારીખે એનડીએ ભાજપની અધ્યક્ષતામાં, ભાજપના નેતૃત્વમાં એનડીએનું પણ કાલે એક બેઠક થવાની છે દિલ્હીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં. જે અટકળો ચાલતી હતી કે જે જયવંતભાઈએ પણ કહ્યું કે શિરોમણી અકાલી દળ પણ જોડાય એવી સંભાવના છે, પરંતુ એ જોડાવાનું નથી. ભાજપ એકલા હાથે પંજાબમાં લડવાનું છે એવી જાહેરાત થઈ ચૂકી છે. બીજી બાજુ આંધ્રપ્રદેશમાં ટીડીપી પણ ભાજપ એનડીએમાં જોડાવાનું હતું એવી અટકળો હતી, એ પણ પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. તો કયા આધાર ઉપર ભાજપ જે પ્રકારે એનડીએનું જે છે તે એનડીએ બીજા કયા પક્ષો સાથે પંજાબ અને આંધ્રપ્રદેશમાં જોડાણ કરશે અને કઈ રીતે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષોની એકતા સામે મેદાનમાં આવશે? નમસ્કાર સાહેબ, સૌ પ્રથમ તો આપના માધ્યમથી એ જણાવું કે આપણા કાર્યક્રમ શરૂ થતા પહેલા આપની ચેનલ પર મેં આપની હેડલાઇન જોઈ, મને બહુ ગમી. એમણે જે શબ્દ વાપર્યો કે વિપક્ષોનો જમાવડો, એ શબ્દ મને બહુ ગમ્યો. કારણ કે એકતા કરતા જમાવડો શબ્દ બહુ યથાયોગ્ય છે. એકતા ત્યારે કહેવાય કે જ્યારે આ મિટિંગમાં માયાવતી હાજર હોત, ગુલામ નબી આઝાદ હાજર હોત, અથવા કેસીઆર પ્રત્યે જે રાહુલ ગાંધીનો અણગમો છે એ અણગમાને ઓવરલુક થઈ અને અખિલેશ યાદવ ગઈ મિટિંગ પછી તરત જ રાહુલ ગાંધીના અણગમા છતાં કેસીઆર ને મળવા ગયા હતા. આજે આપણે જે 24 પાર્ટીઓની વાત કરી વિપક્ષોની, તો મારા ધ્યાન પ્રમાણે 15 પાર્ટીઓ હાજર હતી ગઈ મિટિંગમાં. એમાં માયાવતીને એ લોકોએ આમંત્રણ સુદ્ધા નહોતું આપ્યું. આ દેશના સૌથી મોટા રાજ્યની પાર્ટી કે જે રાજ્યમાં જે પાર્ટી શાસન કરી ચૂકી છે અને વિપક્ષી એકતાની વાત કરનારા લોકોએ માયાવતીજીને આ મિટિંગનું આમંત્રણ સુદ્ધા નહોતું આપ્યું. ના, પણ એનડીએ બોલાવે ને તો પછી એમને બીજુ જનતા દળ એનડીએ બોલાવ્યું છે, એનડીએ આમંત્રણ આપ્યું છે માયાવતીને. એનડીએ શું કામ આપે? આ લોકો એવી સેનાઈ વગાડે છે કે અમે વિપક્ષો એક છીએ. આ લોકોને ચિંતા છે 2014 થી. ના, તમે તમારું નિવેદન છે પ્રશાંતભાઈ, તમારું નિવેદન છે, તમારું કહેવું એવું છે કે માયાવતી મોટા પાર્ટીના અને એક વખત સત્તા પર રહી ચૂકેલા છે, ઉત્તર પ્રદેશમાં સત્તા પર હતા, તો વિપક્ષો બોલાવ્યા નથી. તો એનડીએ કેમ નથી બોલાવ્યા? મારો સવાલ એ છે તમને, એનડીએ કેમ ના બોલાવ્યા? એનડીએ બોલાવી શકે છે. એનડીએની રાષ્ટ્રીય વિચારધારામાં માયાવતીજીની કોઈ પણ પાર્ટી હશે અને જે મોદીજીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, આ લોકો તો કેવું છે કે સબકા સાથ જોઈએ છે, પણ આ જે જમાવડો છે એનું એક જ અંડરલાઈન પ્રોગ્રામ છે કે આ એવી બાર્ટર સિસ્ટમ છે કે જેની પાસે કોઈ વસ્તુ જ નથી. હું તમને એમ કહું કે તમે મને આપો તો હું તમને કાલે આ આપીશ, જે મારી પાસે છે જ નહીં. આજે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ મમતાજીની સામે લડે છે, તો મમતા અને કોંગ્રેસ જોડે હશે તો કોને ફાયદો ને કોને નુકસાન, એનું ગણિત રાજકીય રીતે બેસતું જ નથી આજના પરિપ્રેક્ષમાં. સાઉથમાં જુઓ તો જગન રેડ્ડી છે, જગન રેડ્ડીને તમે મિટિંગમાં નથી બોલાવતા. તમે એવું કહો કે મોદીને હટાવવા માટે બધા વિપક્ષો એક છે, અને સૌથી અગત્યની વાત કે મોદીજીને હટાવવાની વાત કેમ થાય છે?
કારણ કે આજે આ મીટિંગ એવા સિનેરીઓમાં થઈ રહી છે કે જ્યારે આ દેશનો વિકાસ દર 9.9%, જીએસટી કલેક્શન 2.5 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આજે એમની પાસે બીજો કોઈ મુદ્દો નથી. આજે હું તમને લોજિકલી કહું, ગઈ વખતે 224 સીટ એવી હતી 303 માંથી અમારી પાસે, કે જે 224 સીટમાંથી અમે ખાલી 79 સીટ એવી હતી કે જેમાં અમને 50%થી ઓછા વોટ મળેલા. 303 માંથી ખાલી 79 સીટ એવી હતી કે જેમાં અમને 50%થી ઓછા મત મળેલા કુલ મતના. 224 સીટમાં અમને જે તે વિસ્તારમાં 50%થી ઉપર મત મળેલા, અને એમાંથી 48 સીટ જ એવી હતી કે જ્યાં આગળ 2 અને 3 નંબરના લોકોનું ટોટલ અમારા કરતા વધારે હતું, ભારતીય જનતા પાર્ટી કરતા. તો આ સિનેરીઓમાં આ 24 પાર્ટી ભેગી થાય કે 30 પાર્ટી ભેગી થાય કે 50 પાર્ટી ભેગી થાય, મોદીજીને હરાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને હટાવવા માટે પણ અમને કોઈ અસર નથી થવાની. કારણ કે એનડીએની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમના વાયદા મુજબ અમે રામ મંદિરનો વાયદો કર્યો, પૂરો કર્યો. અમે 370 હટાવવાનો વાયદો કર્યો, પૂરો કર્યો. 60 વર્ષ સુધી શાસન કર્યા પછી કોંગ્રેસે આજ સુધી કયો વાયદો જનતાનો પૂરો કર્યો? ચોક્કસ. અમને આ 24 લોકો ભેગા થાય કે 15 લોકો થાય કે 30 લોકો થાય, અમને કોઈ ડર નથી. કારણ કે અમને જનતા જનાર્દનનો આદેશ, અને મેં તમને જેમ કીધું સાહેબ કે 2014 થી આટલા મોટી ડેમોક્રેસીમાં 543 સભ્યોના હાઉસમાં ઓફિશિયલ ઓપોઝિશન લીડર સિલેક્ટ નથી કરી શક્યા. કારણ કે ટેકનિકલી ને ઓફિશિયલી they are not liable and viable to form their leader. એમને 10% સીટો નથી મળી લોકસભાની. બરાબર. તો આવી સ્થિતિમાં આજે દેશના 7 રાજ્યો એવા છે સાહેબ, 7 રાજ્યોની 106 સીટમાં એવું હતું કે આ દેશમાં 106 સીટોમાં 2019ના ચૂંટણીમાં ત્રીજા નંબરે કોઈ નહોતું. જેમાં ભારતીય જનતા પાર્ટી જીતીને 106 સીટ ઉપર, ત્યાં ત્રીજા નંબરે કોઈ નહોતું. તો આપણે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ભેગા થાય તો અમારે શું કામ કરવાનું? રહી વાત એનડીએમાં સામેલ કરવાની, અમારું બધાને ખુલ્લું આમંત્રણ છે. બીજી વાત કહું કે તમારા વિપક્ષ, કહેવાતી વિપક્ષી એકતાના આટલા મોટા સ્ટોલવોર્ટ લીડર એ એમની પાર્ટી નથી સાચવી શક્યા, એમના ભત્રીજાને નથી સાચવી શક્યા. આ એકતા ખરેખર ત્યારે એકતા કહેવાત કે શરદ પવાર અને અજીત પવાર બંને પ્રશાંતભાઈ, તમે એમ કહો છો કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસ થયો છે. ચલો, વિકાસ થયો છે, સ્વીકારીએ છીએ. કોંગ્રેસે, તમે એવું કીધું, એવો સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના શાસનમાં શું વિકાસ થયો, કોંગ્રેસના શાસનમાં શું થયું? તો હું તમને યાદ કરાવું કે કોંગ્રેસના શાસનમાં દૂરસંચાર સેવામાં ક્રાંતિ આવી હતી, ટેકનોલોજીમાં આવી હતી કે નહીં ક્રાંતિ? એસટીડી પીસીઓ બૂથ કોના જમાનામાં ચાલુ થયા હતા? મને જવાબ આપો સાહેબ. એ રીતે સરખામણી કરશો તો અત્યારે તમે એમ કહો છો કે કોંગ્રેસના શાસનમાં શું થયું? તો કોંગ્રેસના શાસનમાં દૂરસંચાર સેવામાં ક્રાંતિ આવી હતી, સૌથી મોટી ક્રાંતિ હતી એ, બરાબર. પછી જે પ્રકારે ટેલિવિઝનનો યુગ ચાલુ થયો હતો, કોંગ્રેસના શાસનમાં એશિયન ગેમ્સ વખતે ટેલિવિઝન ઇન્ડિયામાં આવ્યા હતા, ભારતમાં આવ્યા હતા, અને એનું ચાલુ થયું હતું, બરાબર. બીજું, બધી સરકારી સ્કૂલો, હું એમ જ કહેવા માંગુ છું, એ જ કોંગ્રેસ જાળવી કેમ ના શકી કે જે રાજીવ ગાંધીના નેતૃત્વમાં રેકોર્ડ બ્રેક સીટો લાવનારી કોંગ્રેસ આજે ડબલ ફિગરમાં પહોંચી ગઈ. આજે એક લક્ઝરી બસમાં જઈ શકે ને એટલા સંસદ સભ્યો કોંગ્રેસ પાસે રહ્યા છે, અને અમે 2 માંથી 303 પહોંચ્યા છીએ. તો જનતાનો વિશ્વાસ કેમ બરકરાર ના રાખી શકી કોંગ્રેસ? જનતાનો વિશ્વાસ અકબંધ કેમ ના રાખી શકી? આ જે કોંગ્રેસ 138 વર્ષ જૂની કોંગ્રેસ આજે દેશમાં ખાલી 4 રાજ્યો પૂરતી સીમિત રહી ગઈ. બરાબર. આજે એનડીએ નું શાસન લગભગ 20 થી વધારે રાજ્યોમાં છે. ચોક્કસ. તો આ જાળવી કેમ ના શકી કોંગ્રેસ? કારણ કે પ્રજાનો વિશ્વાસ, એની સાથે રહેલા લોકોનો વિશ્વાસ નથી જીતી શકી. બરાબર. એટલા માટે. અને આજે એકતાની વાતો કરે છે. કેટલીય નાની નાની પાર્ટીઓની રાજનીતિ આજ કોંગ્રેસે પતાવી દીધી, અને આજે એ જ નાની પાર્ટીઓને ભાજપ હટાવો, દેશ બચાવો, નરેન્દ્ર મોદી હટાવો એવા નારા સાથે આવી છે. મેં જેમ કીધું, અને એ બાર્ટર સિસ્ટમમાં એવી રીતે નીકળી કે એની જોડે તો કોઈ વસ્તુ જ નથી, એની જોડે આપવા માટે કશું છે જ નહીં. આટલી મોટી પાર્ટી કેવળ લેવા જ નીકળી છે, તો શું કામ એને લોકો આપશે? શું કામ મમતા બેનર્જી કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં પગ પેસારો કરવા દે છે? શું કામ સાઉથની રાજકીય પાર્ટીઓ કોંગ્રેસને પગ પેસારો કરવા દે છે? શું કામ બીજુ જનતા દળ ના લીડર નવીન પટનાયકજી જે આટલા લોકપ્રિય છે, એ શું કામ કોંગ્રેસને ત્યાં આગળ લિફ્ટ આપશે ઓરિસ્સામાં? મને એ સમજાતું નથી. ચોક્કસ. તો મોદીજી સામે ટકવાની આ લોકોની કોઈ તાકાત નથી.
આ એકતા હજુ તો તમે જોયા કરો, હજુ તો શરૂઆત છે. આ એકતા ક્યાં સુધી પહોંચે છે એ જુઓ. મેં જેમ કીધું કે જયારે તમે ગુલામ નબી આઝાદને આમંત્રણ આપતા શરમાવો છો, માયાવતીને આમંત્રણ આપતા શરમાવો છો, જગન રેડ્ડી જે અત્યારે એક મોટા રાજ્યના મુખ્યમંત્રી છે એ તમારી મિટિંગમાં આવતા નથી. તમે કેસીઆર પ્રત્યે અણગમો કરો છો. તમારી સાથે બેસનારા લોકો અખિલેશ યાદવ 24 કલાકની અંદર કેસીઆર ને રહી બુકે લઈને મળવા જતા રહે. ચોક્કસ. તો આ એકતા ક્યાં પહોંચવાની સાહેબ, મને એમ કહો. ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે આવું, વિપક્ષનો આજે દિવસ છે, વિપક્ષો બધા ભેગા થયા છે બેંગાલુરુમાં. સાંજે 6 વાગે એટલે આપણી આ ડિબેટ પૂરી થશે ને, આપણી આ ચર્ચાની રેણે ચર્ચા પૂરી થશે ને એટલે બેઠક શરૂ થવાની છે ત્યાં, અને લગભગ 8 વાગ્યા સુધી ચાલવાની છે. અને એમાં જે પ્રકારની ચર્ચા થવાની છે, જે પક્ષોની બધા ભેગા થયા છે એ પક્ષોના જે અંદરના મતભેદ છે એ પહેલાં ઉકેલવાની વાત થશે. આમ તો મોટાભાગના જે મેઇન મુદ્દો હતો એ તો ઉકેલાઈ ગયો છે. અરવિંદ કેજરીવાલને વાંધો હતો કે અમને સાથ નથી આપતું, હાથનો સાથ નથી મળતો અમને, અધ્યાદેશ આવ્યો છે એની સામે કોંગ્રેસના પંજાએ એ સ્પષ્ટ કરી દીધું રવિવારે, અને ખુશી ખુશી પહોંચ્યા છે અરવિંદ કેજરીવાલ પણ. પરંતુ મમતા બેનર્જીની નારાજગી હજી પણ ક્યાંક છે. તો આ જે મતભેદો છે એ મતભેદો તો ઉકેલી શકાય છે, જે આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે મતભેદ ન ઉકેલી શકાય, પણ મનભેદ થયા હોય એને કેવી રીતે ઉકેલશે? મતભેદ તો ઉકેલી કાઢીશું, પણ મનભેદ હશે એને કેવી રીતે ઉકેલશું? કારણ કે ચૂંટણીમાં લડવાના છે 2024માં. મમતા બેનર્જી નડશે જ કોંગ્રેસને. કઈ રીતે ઉકેલશે મનભેદ? સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે આપણે આજે 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છે. એટલે કે વિપક્ષીનો જે તમે વિપક્ષનું જે જમાવડાની વાત કરો છો, તો એ આપણે કેન્દ્ર સરકારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે આ સમગ્ર લોકો વિપક્ષ તરીકે આઈડેન્ટિફાય થાય છે. પરંતુ આ જ બધા પક્ષો કોઈને કોઈ રાજ્યોમાં સરકારમાં છે, જેમ કે કર્ણાટકામાં કોંગ્રેસના સરકાર છે, વેસ્ટ બેંગાલમાં મમતાજીના સરકાર છે, દિલ્હીની અંદર ને પંજાબની અંદર કેજરીવાલજીના સરકાર છે. તો બધા પોતપોતાના રાજ્યોની અંદર પોતાની સરકાર ચલાવી રહ્યા છે અને આ એક ભાગરૂપે ભેગા થયા છે. હવે જ્યારે આપણે કેન્દ્રની વાત આવે, કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન આ દેશની અંદર પ્રસ્થાપિત થયું છે 2014ની અંદર, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે બહોત હુઈ મહેંગાઈ કી બાર અબ કી બાર સરકાર. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે મોંઘવારીએ કઈ રીતના માજા મૂકી હતી. આજ ભારતીય જનતા પાર્ટીના લોકોને 300 ને 400 રૂપિયાનો ગેસનો બોટલ મોંઘો લાગતો હતો અને એ આજે 1100 રૂપિયા પર પહોંચી ગયો છે. અને જે રીતના સમગ્ર ભારત દેશની અંદર સરકારમાં ઓપરેશન લોટસ હવે શું છે તો આપણે સૌને ખબર છે કે લોકતાંત્રિક રીતે ચૂંટાતી સરકારને કઈ રીતના એ સરકારને તોડી નાખવી અને તોડ્યા પછી પોતાની સરકારને પ્રસ્થાપિત કઈ રીતના કરવી એ કોણ જાણતું નથી આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં. આપણે જોયું કે જે ભારતીય જનતા પાર્ટી નીતિ અને મૂલ્યોની વાતો કરે છે, તો નીતિ અને મૂલ્યોની વાત જો આટલી જ હોય અને વિચારધારાની વાત હોય તો આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશમાં શાસનમાં નથી તો જમ્મુ કાશ્મીરમાં પીડીપી જોડે બી સરકાર બનાવેલી હતી. આજ ભારતીય જનતા પાર્ટી પંજાબની અંદર અકાલી દળ કે આજે એવું કહે છે કે આ બધા દેશદ્રોહી છે, એ લોકો જોડે સરકાર બનાવેલું હતું. આજ નીતિશ કુમારજી જોડે જેડીયુ ની અંદર બિહારની અંદર સરકાર બનાવેલું હતું. તો ત્યારે આ લોકોની માનસિકતા કે આ લોકોની જે વૈચારિક ક્રાંતિ છે બધી ક્યાં છે? આજે સમજી લો કે બધાએ અમે બી બધાને ઓપન પ્લેટફોર્મ આપ્યું છે ને ઓપન ઇન્વિટેશન આપ્યું છે, તેમ છતાં બી આપણને ખબર છે કે વિચારધારા જોડે જોડાયેલા જે લોકો જે પક્ષો આજે આપણે આવીને ભેગા થયા છે. તો ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે એનડીએ ની અંદર અમે બધાને ઓપન ઇન્વિટેશન આપ્યું છે. મોદીજીના વિચાર જોડે જે લોકો જોડાય છે બધાને અમે સમર્થન આપીએ છીએ. મોદીજીનો વિચાર જો આટલો જ સારો હોય તો દેશની અંદર ખૂબ જ ગંભીર સંકટ છે. મણિપુરની અંદર કેમ આજે મોદીજી કોઈ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા? મોંઘવારી આટલી બધી માજા મૂકી છે, શું કે સંસદના ફ્લોર ઉપર કોઈ દિવસ ચર્ચા માટે કેમ કોઈ તૈયાર નથી થયું? અને જે રીતના સ્વાયત્ત સંસ્થા એટલે કે ઈડી સીબીઆઈ નો જે રીતના ઉપયોગ થઈ રહ્યો છે આ દેશની અંદર, અને આ સમગ્ર વિપક્ષના અત્યારે જે એકઠા, હું કે વિપક્ષ એટલે કેન્દ્ર સરકારના પર્સપેક્ટિવ થી બોલું છું, કોઈ બી જગ્યાએ વિપક્ષનો મતલબ એવું નથી કે બધા વિપક્ષમાં જ છે. આ જ બધા લોકો સરકાર બી ચલાવે છે. એટલે કે જે રીતના દુરુપયોગ થઈ રહ્યો છે અને ખાસ કરીને વિપક્ષના નેતાઓને જે રીતના તોડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, બધાની સામે આજે આક્રોશ છે દેશ દરેક લોકોનો. એ પછી હું તો કહું છું કે મહારાષ્ટ્રની અંદર બી આપણે જોયું કે શિવસેના કે જે એક સમયે એનડીએ નો ઘટક દળ હતો અને આપણે જોયું કે
19માં કઈ રીતના એ લોકોએ ભેગા મળીને ચૂંટણી લડીને પછી જયારે મુખ્યમંત્રી બનાવવાનો વારો આવ્યો તો એમાં કોઈ ઇક્વેશન સેટ ન તો આ જ ભારતીય જનતા પાર્ટી એને સાથ નહીં આપ્યો અને સાથ ના આપવા પાછળ પછી જોયું કે આપણે ત્યાં સમગ્ર ઘટના શું બની. શિવસેનાને તોડવાનું કામ બી જો કોઈએ કર્યું હોય તો આપણને ખબર છે કે કઈ રીતના ફડણવીસ સાહેબે આખું સમગ્ર ઘટનાક્રમને આ રૂપ આપ્યું છે. તો આપણે એ કર્ણાટકામાં બી એ જ દાખલો છે કે કઈ રીતના કોંગ્રેસ અને ત્યાંના સરકાર બન્યું હતું ને પછી આ બધું થયું, પણ લોકો જોઈ રહ્યા છે કારણ કે સી રામ મંદિર સારો મુદ્દો છે, ઇટ ઇઝ સપોર્ટેડ, એ એક હિન્દુત્વનો મુદ્દો છે ને હિન્દુ આ દેશની અંદર લોકો છે ને મને ખ્યાલ નથી આવતો કે હિન્દુઓને કોંગ્રેસના શાસનમાં બી કોઈ તકલીફ પડી હોય. હિન્દુના જે હું તો કહું છું હિન્દુ મેરેજ એક્ટ 1955 પ્રસ્થાપિત થયો, હિન્દુ સક્સેશન એક્ટ 1958 કે 59 પ્રસ્થાપિત થયો. આજે આપણે ચંદ્રયાન 2 માં જવાની વાત કરીએ છીએ કે આપણે ચંદ્ર ઉપર આપણે શું કહે જઈશું સાઉથ પોલ પર, તો એક કોક દિવસ કોંગ્રેસની 1900 મને ખ્યાલ છે 59 ની અંદર જ્યારે ઈસરો ને સ્પેસ એપ્લિકેશનની સ્થાપના થઈ ને ત્યારે જ અમે વિઝન બનાવી લીધું કે આ દેશના લોકો ચાંદ ઉપર કદમ મૂકશે. અને રાકેશ શર્માએ કીધું હતું કે સબસે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા, ત્યારે તો ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન પણ આ દેશની અંદર નતું. આ દેશની અંદર મંદિરોની સ્થાપનાની વાત કરીએ તો કોંગ્રેસે આઈઆઈટી IIM જેવા મંદિરો સ્થાપે છે. અમે શૈક્ષણિક સંસ્થાઓને મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યા છે. આ દેશની નદીઓ જે માતા છે, જે માતાઓની ધરોહર, આ દેશના ખેડૂત પુત્રોને જે ડેમ પાણી બધું આપવાની જે નહેરો એ વાત કરી છે ને એ કોંગ્રેસે કરી છે. પરંતુ મને બહુ દુઃખની સાથે કે આપણે જે ટેકનોલોજીની વાત કરીએ છીએ, ઓટોમોબાઈલ ક્ષેત્રે મારુતિ સુઝુકીના દેશની અંદર લાવવા વાળી પ્રથમ કોંગ્રેસ હતી. આજે આપણે જોઈ શકીએ છીએ કે ઓટોમોબાઈલની ક્રાંતિ શું છે. તો આ બધી હું તો મિસાઇલ્સની બી વાત કરીશ, પૃથ્વી, નાગ, અગ્નિ. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને હું પૂછવા માંગીશ કે આ બધી બેલેસ્ટિક મિસાઇલો કયા દિવસે ડેવલપ થઈ, DRDO કોના કાળમાં સ્થાપના થયું હતું. તો આ બધું બોલવાનું છે, પરંતુ જ્યારે જનતાની મૂળભૂત વાતો આવે ને તો કોંગ્રેસે હંમેશા સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર એપ્લાય કરી અને હંમેશા લોકોના હિતમાં કામ કર્યું છે. અને આપણે જોયું છે મનરેગા જેવો આખા વર્લ્ડનો મોટામાં મોટો આવકનો પ્લાન જો કોઈ લોન્ચ કર્યો હોય તો કોંગ્રેસે કર્યો છે. રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરી તો કોંગ્રેસે કરી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જે ભ્રષ્ટાચારને લાવવા માટેનો મુખ્ય કાયદો હતો એ બી કોંગ્રેસે લાવ્યો છે, પણ એને જો વિફલ કરવામાં કોઈ સરકારે કામ કર્યું હોય તો 2014 પછીની સરકાર છે. એટલે આજે એક સમય એવું કહેતી હતી ભારતીય જનતા પાર્ટી કે વિપક્ષ એક નહીં થઈ શકે, પરંતુ આજે એમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. એમને શું કરવા કાલે NDA ની મીટિંગ બોલાવવાનું મન થઈ ગયું, કારણ કે એમને ખ્યાલ છે કે જે રીતના બિહારની અંદર સફળતા મળી, એક અમુક પક્ષો જ હાજર થયા હતા. આ બીજી બેઠક છે અને બધા જ મિનિમમ કોમન પ્રોગ્રામની તહત અમે કોઈ સરકારને પાડવા નથી માંગતા કે અમે કોઈ મોદી સાહેબના વિરોધી નથી. અમે આ દેશના લોકોને એવી સરકાર આપવા માંગીએ છીએ કે ખરેખર લોકોના હિતમાં કામ કરે. અને કર્ણાટકા એનો બેસ્ટ ઉદાહરણ છે કે કઈ રીતના લોકોએ મુદ્દા આધારિત રાજનીતિ કરીને કોંગ્રેસની સરકાર બની છે. હું એટલું જ કહીશ કે અમે લોકો હંમેશા દેશના પ્રાથમિક જે રિક્વાયરમેન્ટ છે, શિક્ષા, ફૂડ, એજ્યુકેશન, એના પર કામ કરીશું અને એ જ મુદ્દાઓ કામ કરશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે. અદાણી, અંબાણી, 370 આ બધા મુદ્દાથી કોઈના પેટ નથી ભરાવાના કે કોઈના બી ઘરે રોજગારી નથી આવવાની. 2 કરોડ રોજગારીની વાત કરતી આ સરકાર સાંસદના ફ્લોર ઉપર એમના જ મંત્રી કહે છે કે એ તો બધા જુમલાઓ હતા, 15 લાખની વાતો કરતા હતા. લોકો આ દેશના ઇમોશનલ થઈ ગયા હતા અને તમને સરકાર ચલાવવાનો મોકો આપ્યો હતો. પરંતુ છેલ્લા 9 વર્ષમાં આપણે જોયું કે આ સરકારની નિષ્ફળતાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને એના ભાગરૂપે 2024માં આ ચૂંટણીઓ છે. અમે અમારી સક્ષમતાપૂર્વક લડીશું. અમે કોઈને હરાવવા નથી નીકળ્યા, પણ આ દેશને એક સક્ષમ અને મજબૂત સરકાર આપવા માટે માંગે છે. અને UPA 1 અને UPA 2 એનો બેસ્ટ એક્ઝામ્પલ છે કે એક સમયે ઇન્ડિયા સાઇનિંગ ની વાતો કરતા લોકો ને કેવો પછડાટ મળ્યો હતો. આ વખતે અમે વધુ કશું કહેતા નથી, પરંતુ લોકોના મૂળભૂત મુદ્દા પર જ અમે કામ કરીશું. ચોક્કસ. જયંતભાઈ, તમારી પાસે આવું કે 2024ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે આવતા વર્ષે. ભાજપ, કોંગ્રેસ અથવા તો NDA ને ભાજપ વિરોધી પક્ષો એટલે કે UPA, આ તમામે આ બે જે ગઠબંધનો છે એ લોકોને નાના પક્ષોની જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે નાના પક્ષોની જે વોટ બેંક છે, પર્ટિક્યુલર બાંધેલી વોટ બેંક છે, એ ક્યાંય આગી પાછી થવાની નથી. કોઈ પણ ચૂંટણી હોય, ચાહે વિધાનસભાની હોય કે ચાહે લોકસભાની હોય, એ નાના રાજકીય પક્ષો જે છે, પ્રાદેશિક પક્ષો છે, એ લોકોની વોટ બેંક એમની સાથે જ રહેવાની છે, એ ક્યાંય આગી પાછી થવાની નથી. અને એટલા માટે આ વખતે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એ લોકોની ડિમાન્ડ વધી હોવાનું દેખાઈ રહ્યું છે આપણને સૌને. તો આમાં જે પ્રકારે નાના પક્ષોનું છે, એમાં 2019માં આમાં ઘણા બધા પક્ષો એવા છે કે જે ચૂંટણી લડેલા, પરંતુ એમને સીટ પણ નથી મળી. પરંતુ એ તમામનું જો મતોની ટકાવારી ભેગી કરીએ ને આપણે,
તો મારી જોડે આ જે આંકડા છે એમાં આપણને આશ્ચર્ય લાગે કે 9% મતદાનના 9% મત એ લોકોને મળેલા છે. વોટ શેર એ લોકોનો છે, જે એક પણ બેઠક નથી જીત્યું, તેમ છતાં 9% મત એ તમામ પાર્ટીઓ છે. એમાં RLSP, VIP, HM અને CPI, ML આ જે પક્ષો છે એ લોકોએ એક પણ બેઠક જીત્યા નહોતા, પરંતુ 9% વોટ એ લોકો ખાઈ ગયા હતા. ત્યારે આ સંજોગોમાં એ લોકોની ડિમાન્ડ વધી છે. શું કહેવું છે તમારું? ચૂંટણી એટલે ગઠજોડ કરવાની વાત છે. ચૂંટણીમાં તમારા વિરોધીના મત કેમ વહેંચાય અને તમારી તરફેણમાં મત કેમ એકત્ર થાય, કોન્સોલિડેટ થાય, એ વિચારવાનું રહેતું હોય છે. અને એ જે સમીકરણો આપણે ગુજરાતમાં પણ જોતા આવ્યા છીએ કે અલગ અલગ સમાજોને કેવી રીતે સાધવાના બધા જ પક્ષો પ્રયત્ન કરતા હોય છે. હવે એ સમાજના અમુક પક્ષો બની જતા હોય છે કે દાખલા તરીકે HM છે તો જીતેન્દ્ર માજી એ દલિતમાં પણ અતિ દલિત એવી રીતે અતિ પીછડા હિન્દીમાં કહે છે. તો એવા પક્ષોનો એવા સમાજનો એ પક્ષ છે. તો એ NDA માં આવે તો એના કારણે ત્યાં બિહારમાં તમે જો એનું રાજકારણનો અભ્યાસ કરો તો એમાં બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ આ બે મોટા પક્ષ છે ને, બેની સત્તા છે વારાફરતી રહી છે. જનતા દળ યુનાઇટેડ છે, ભાજપ સાથે મોટા ભાગે સત્તામાં રહ્યો અને પછી એને કાં તો રાષ્ટ્રીય જનતા દળ સાથે 2015માં ગઠબંધન કર્યું અને લાગે છે જયવંતભાઈને કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. જયવંતભાઈ, હેલો. હાજી, હેલો, મારો અવાજ આવે છે? હા, અવાજ આવે છે, પણ તમારો વિડીયો ફ્રીઝ થઈ ગયો હતો. સાથે હા, હવે આવે છે અવાજ? હા, હવે આવ્યો. આવે છે? હા, આવ્યો. હા, તો અધવચ્ચેથી એને ભાજપ સાથે ગઠબંધન કરી અને પલટી મારી દીધી નીતિશ કુમારે. અને એ પછી પાછું 2021ની ચૂંટણીમાં ફરીથી ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી જીત્યા, પરંતુ અધવચ્ચેથી પાછી પલટી મારી અને રાષ્ટ્રીય જનતા દળ સાથે સરકાર બનાવી. તો આ પ્રકારે જ્ઞાતિવાદી છે ઉત્તર પ્રદેશમાં જાઓ તો પણ તે જ્ઞાતિવાદી સમીકરણો વધારે જોવા મળે છે. અખિલેશ યાદવ હોય કે પછી માયાવતી હોય, એ બંને પક્ષો છે એ પણ જ્ઞાતિવાદી સમીકરણને આધારે ચૂંટણી લડતા હોય છે. રાષ્ટ્રીય પક્ષો માત્ર અત્યારની સ્થિતિમાં બે જ છે, એક ભાજપ અને બીજો કોંગ્રેસ છે. હવે એના જોતા નાના પક્ષો છે એને સાધવા લાગે છે જયવંતભાઈનો ઓડિયો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. પ્રશાંતભાઈ, તમારી પાસે આવું, જે રીતે નાના પક્ષો ઉપર ફોકસ કર્યું છે બંને જૂથે, NDA કે UPA, જે મેં જયવંતભાઈને પૂછ્યું, તેમાં એવું પણ સામે આવ્યું છે કે 2019માં OP રાજભર જે NDA સાથે સંકળાયા, ગઈકાલે અમિત શાહ સાથે બેઠક થઈને પછી જે પ્રકારે જોડાયા, NDAમાં જોડાયા અને આવતીકાલની બેઠકમાં પણ ઉપસ્થિત રહેવાના છે, એમને 1% કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા. પરંતુ એમનો એવો દાવો છે કે પૂર્વાંચલની 15 લોકસભા બેઠકો પર તેમને અવગણી શકે નહીં કોઈ. આ દાવો કેટલો સાચો છે? કારણ કે OP રાજભરને જો 2019માં 1% કરતાં પણ ઓછા વોટ મળ્યા હોય તો આ દાવાને આધારે જો NDAમાં સામેલ કરવામાં આવતા હોય તો મુશ્કેલ પણ બની શકે છે પૂર્વાંચલમાં, અથવા તો ઓવર કોન્ફિડન્સ હોય એવું લાગી રહ્યું છે. શું કહેવું છે? જેમ પંડ્યા સાહેબે કીધું કે આપણે દેશમાં ઘણા રાજ્યોમાં જ્ઞાતિ આધારિત સમીકરણો ચાલતા હોય. આમ લોજિકલી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને 303 સીટો છે. ભારતીય જનતા પાર્ટી કયા પક્ષને કેટલી સીટ મળશે એની ગણતરીથી ક્યારેય કોલોબરેશન અથવા એલાયન્સ કરવાની ગણતરીમાં આજે નહીં, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ને ત્યારથી ભારતીય જનતા પાર્ટી આ વિચાર રાખ્યો જ નથી કે આને આટલા ટકા વોટ છે તો જ લઉં, આને આટલા ટકા. આપણે તમે ખ્યાલ હોય તો કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રામદાસ આઠવલેજી. હવે આમ તમે રાજકીય પરિપ્રેક્ષમાં જુઓ અથવા રાજકીય રીતે જુઓ તો એમનું એવું કદ નથી, આપણે જે ભાષામાં વાત કરીએ છીએ. પણ ના, સમાજના પ્રત્યેક વર્ગને સાથે લઈને ચાલવું, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ખાલી સ્લોગનમાં નહીં, પણ આ દેશની જેટલી અમારા નેતા છે આ દેશના દરેક જ્ઞાતિ પ્રથાને માન આપીએ છીએ, દરેક જ્ઞાતિ વ્યવસ્થાને માન આપીએ છીએ, દરેક વર્ગનો વિકાસ થાય.
જ્યારે રાહુલ ગાંધીની જેમ કે આ દેશમાં 1 કરોડની વસ્તીવાળા જે જ્ઞાતિ છે એ જ્ઞાતિને જાહેરમાં બોલવું, એની સામે ટ્રાયલ કોર્ટ તમને સજા કરે, સેશન્સ કોર્ટ સજા કરે અને પછી ગુજરાત હાઈકોર્ટ તમને સજા કરે, ત્યાં સુધી કે અત્યારે વિધિની વિચિત્રતા એવી છે કે જે માણસને 2 વર્ષનું સસ્પેન્શન છે સંસદ સભ્ય તરીકે, તે આજે વિપક્ષી એકતાનો ઝંડો લઈને નીકળ્યા છે. તમે આ દેશની એક જ્ઞાતિ વિશે આવું કેવી રીતે બોલી શકો? જો કોંગ્રેસે, જેમ અગાઉ મારા સાથી મિત્ર ડોક્ટર સાહેબે કીધું કે કોંગ્રેસે આ આપ્યું દેશને, કોંગ્રેસે આ આપ્યું, તો સાહેબ આનો કેસ પણ કોંગ્રેસે જ આપ્યો. રામ સેતુનો વિરોધ પણ કોંગ્રેસે જ કર્યો. રામ મંદિરમાં રામ ભક્તો પર ગોળીબારો પણ આ કોંગ્રેસના મળતિયા અને કોંગ્રેસની વિચારસરણી વાળા લોકોએ જ કર્યા હતા. તો આ દેશની જનતા ત્રસ્ત થઈ ગઈ હતી કોંગ્રેસના ભ્રષ્ટાચારથી. રાજીવ ગાંધીએ પોતે કીધેલું કે કેન્દ્રમાંથી 1 રૂપિયો જાય તો 85 પૈસા પણ નથી પહોંચતા. તો આપણા રાષ્ટ્રની જનતા કોંગ્રેસના ભ્રષ્ટાચારથી, કોંગ્રેસના તૃષ્ટિકરણથી, કોંગ્રેસના પરિવારવાદથી આ બધાથી ત્રસ્ત થઈ ગઈ હતી. અને જેનો જવાબ, જેનો રિસ્પોન્સ એમણે 2014 થી અગાઉ એનડીએ સરકાર અટલજી વખતે અને 2014 થી નિરંતર પ્રજાનો પ્રેમ, પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદીજીને એટલા માટે આપ્યો કે આ મોદીજી એ જ વ્યક્તિ છે કે જેમણે પહેલા ગુજરાતમાં રમખાણો સમાપ્ત કર્યા, ગુજરાતમાં કર્ફ્યુ નામનું નિશાન મિટાવી દીધું, પછી દેશના પ્રધાનમંત્રી બનાવ્યા, પછી દેશમાંથી આ દૂષણ દૂર કર્યું. અને હવે તો આપણને કહેતા આનંદ થાય છે કે વિશ્વના ફલક ઉપર પણ રશિયા અને યુક્રેનના અથડામણ થાય, રશિયા અને યુક્રેનના રમખાણો થાય, તો એના માટે પણ મોદીજીને મધ્યસ્થી માટે બોલાવવા પડે. બરાબર. તો આજે જેમ કોંગ્રેસના મિત્ર કહેતા કોંગ્રેસે આ આપ્યું, તો નરેન્દ્ર મોદીજીએ બીજું એ કામ કર્યું કે રાજકીય ડિક્શનરીમાં પ્રો ઇન્કમ્બન્સી નામનો શબ્દ નરેન્દ્ર મોદીજી આપણને પરિચય કરાયો. આજે ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મળે છે. આજે વિશ્વના ફલક ઉપર ભારતીય જનતા પાર્ટી થકી, ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી થકી ભારત માતાની જે છબી ઉભી થઈ છે, ભારતનું જે ચિત્ર ઉભું થયું છે, આજે ભારત તરફ લોકો આશાની મીટ મારીને બેઠા છે. તો ભારતીય જનતા પાર્ટીનું મન એટલું નાનું નથી કે કઈ પાર્ટી કેટલા મત લે છે તો જ એની સાથે અમે બેસીશું. સમાજના પ્રત્યેક વર્ગનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી ભલે 1% વોટ લેતી હોય કે 0% વોટ લેતી હોય, એનું એક સંસદ સભ્ય ના હોય, એનું એક ધારાસભ્ય ના હોય, પણ અમારી બાર્ટર સિસ્ટમમાં મેં જેમ કીધું કે અમારી બાર્ટર સિસ્ટમમાં કોંગ્રેસથી વિપરીત છે, અમારી બાર્ટર સિસ્ટમ વિપક્ષોથી વિપરીત છે. અમે આપવામાં સમજ્યા છીએ, લેવામાં સમજ્યા નથી. બાકી એવું હોત તો આજે નાની પાર્ટીઓના અનુપ્રિયા પટેલ અપના દલ વાળા, રામદાસ આઠવલે રિપબ્લિક પાર્ટી વાળા, તો અમારી કેન્દ્રની કેબિનેટમાં મિનિસ્ટર ના હોત જો અમે આવી તુચ્છ વિચારસરણી રાખી હોત તો. એટલે અમારા મન દરેક પાર્ટી, દરેક રાજકીય પાર્ટી, દરેક રાજકીય નેતા, દરેક રાજકીય કાર્યકર્તા જે રાષ્ટ્રવાદી વિચાર લઈને ચાલે છે, જે વિકાસનો વિચાર લઈને ચાલે છે, જે પરિવારવાદનો નહીં પણ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે, જે પોતાના કર્મથી, કાર્યથી અને પોતાના નિષ્ઠાથી દેશની સેવા કરવા માંગે છે, બધાને એનડીએમાં આવવા માટે ભારતીય જનતા પાર્ટીનું ખુલ્લું આમંત્રણ છે. ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે આવું તો જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિની વાત કરું કે એનસીપીના શરદ પવાર રાષ્ટ્રીય રાજકારણના અઠંગ ખેલાડી, મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ, અને એમણે શરૂઆત કરી હતી વિપક્ષોની એકતાની વાતની. પછી એ કોકડું ગૂંચવાયેલું રહ્યું પણ એ ઉકેલાયું નહીં. પરંતુ પછી જે રીતે જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સૂત્રધાર બન્યા અને એમણે સમગ્ર દેશમાં ફરીને બધા ભાજપ વિરોધી પક્ષોના નેતાઓને મળીને એક થવાની વાત કરીને પટણામાં 23 જૂને બેઠક યોજી અને હવે બીજી બેઠક આજે અને આવતીકાલ 2 દિવસ યોજાઈ રહી છે. પરંતુ એનસીપીમાં જે ભંગાણ સર્જાયું અને હવે પછી જે પ્રકારના ભંગાણ સર્જાયા પછી જે પ્રકારના સમીકરણો આવી રહ્યા છે, તો જે પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે, રાજકીય ઉઠકપટક ચાલી રહી છે, 2 દિવસથી જોવામાં આવી રહ્યું છે કે અજીત પવાર એમના જૂથના મંત્રીઓને લઈને ગઈકાલે શરદ પવારને મળવા ગયા, આજે એમના ધારાસભ્યોને લઈને મળવા ગયા. શરદ પવાર આજે બેઠકમાં ગયા નથી. સંજય રાઉત ટ્વીટ કરીને કહે છે કે શરદ પવાર આવશે આવતીકાલે બેઠકમાં. પરંતુ કંઈક લોચો ચાલી રહ્યો છે એનસીપીના જોડાણમાં. એનસીપીનું જે ભંગાણ થયું છે પાછું ભેગું થઈ રહ્યું છે. ફેવિક્વિક લઈને અજીત પવાર જઈ રહ્યા હોય એવું લાગે છે અને શરદ પવારને મનાવી લેશે. જો શરદ પવાર માની જશે, જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે ભાજપને તો કોઈ સંજોગોમાં સમર્થન આપીશું નહીં,
પરંતુ આ તો રાજકારણ છે, સત્તાની સાઠ મારી છે, સત્તાની લાલચ સૌને હોય, મહત્વાકાંક્ષા સૌને હોય. એ શરદ પવાર આજે સાંજ સુધીમાં અથવા કાલ સવાર સુધીમાં એવું પણ ડિસિઝન આવે કે બધા ભેગા થઈ ગયા એનસીપીને સરકારમાં જે છે એ પ્રમાણે ચાલશે અને વિપક્ષોની એકતાના બેઠકમાં હાજરી ના આપે તો શું? ડેફિનેટલી તમે જે પ્રશ્ન પૂછ્યો છે એની શરૂઆત હું એવી રીતના કરીશ કે જે રીતના એનસીપીમાં ભંગાણ થયું અને જે વચનો ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનો જે ગઠબંધન છે એમને સરકારમાં મારા ખ્યાલથી ઉપ મુખ્યમંત્રી કે એવું કંઈક બી બનાવવાનો કંઈક પ્રસ્તાવને એમાં બી કઈ શિવસેનાના જે હતા એમને તકલીફો થઈ, એટલે આંતરિક વિખવાદ એમના બી ચાલુ થયા છે અને જે ભાગરૂપે આપણે સૌ દરરોજ ન્યૂઝપેપરમાં બી વાંચીએ છીએ. હવે સમજી લો કે શરદ પવારજી ધારો કે અત્યારે જે આપણે જે તમે વાત કરો છો કેન્દ્રના ધ્યાનમાં રાખીને વિપક્ષી એકતા, એમાં એ નથી આવતા તો એક અલગ પ્રશ્ન છે, અને જો આવે છે તો એ અલગ પ્રશ્ન છે. જો નથી આવતા તો મારા ખ્યાલથી એમનો પાર્ટીનો એ નિર્ણય હશે અને એ એવું વિચારશે કે એરાએ અત્યારે મહારાષ્ટ્રનું જે રિજનલ પોલિટિક્સ છે એને સ્ટેબિલાઇઝ કરે, એટલા માટે કદાચ એ અત્યારે આ ગઠબંધનથી દૂર રહે. પરંતુ જો એવું ઈચ્છે છે કે ભાઈ મારે આમાં જોડાવું છે તો એ ડેફિનેટલી કેન્દ્રીય જે રાજકારણની જે ગતિવિધિઓ જેના લીધે આજે મહારાષ્ટ્રનું રાજકારણ શું કહેવાય કે ડામાડોળ થઈ ગયું છે, એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ફક્ત ને ફક્ત કેન્દ્રીય રાજકારણ. એટલે બે પાસાઓ છે પોલિટિક્સના, પરંતુ આ બધાની વચ્ચે એટલું જ કહીશ કે આ બધા ઓપરેશન લોટસના ભાગ હતા એવું આપણે બધા જ ન્યૂઝપેપરોમાં અને ડિબેટ્સમાં સાંભળીએ છીએ. તો હું એટલું વિનંતી કરીશ કે લોકતાંત્રિક રીતે જો કોઈ સરકાર ચૂંટાય છે તો એને 5 વર્ષ માટે ચાલવા દેવી જોઈએ, પછી એમાં કોઈ જાતના બાંધછોડ કે તોડફોડ ના થવા જોઈએ. એક પ્રશ્ન રહ્યો. હવે બીજો પ્રશ્ન, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ખૂબ સરસ રીતે પરિવારવાદની વાત કરતા હતા, હિન્દુત્વની વાત કરતા હતા, ધર્મની વાતો કરતા હતા, તો બધું જ રિસ્પેક્ટેબલ છે. આ દેશની અંદર આઝાદ થયો ત્યારથી દેશની અંદર દરેક સંપ્રદાયના લોકોને કોંગ્રેસ દ્વારા હંમેશા જે જરૂરિયાત હતી એ બધા જ પૂરું પાડવામાં આવ્યું છે. અને હવે ખાસ કરીને વાત કરીએ તો એમની પાસે હવે કોઈ મુદ્દાઓ રહ્યા જ નથી કે એ લોકોની વચ્ચે જઈને બોલી શકે કે ભાઈ અમે દેશની અંદર મોંઘવારી દૂર કરી, અમે આ દેશની અંદર શિક્ષણ વ્યવસ્થામાં આટલો સુધાર કર્યો. ખુદ ગુજરાત મોડેલની વાતો કરીને જે સરકાર દેશની અંદર પ્રસ્થાપિત થઈ એ જ ગુજરાત મોડેલના શિક્ષણની વાત આપણે કરીએ તો ધવલ પટેલ જેવા આઈએએસ ઓફિસર એ શિક્ષણના શું પરિસ્થિતિ છે આપણને સૌને બતાવ્યું. મકવાણા સાહેબ જેવા એ અધિકારીઓએ આપણને ધ્યાન દોર્યું કે શિક્ષણની શું વ્યવસ્થા છે. એટલે કે મારે કશું વધારે કહેવું નથી, પણ લોકો બધું જોઈ રહ્યા છે ને જે રીતના 2014 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન વધી રહ્યું હતું, પરંતુ 2017 પછી સતત એ લોકપ્રિયતા બી ઘટી રહી છે. આપણા માનનીય વડાપ્રધાન છે, આપણા સૌના છે, યશસ્વી છે, એમને વિશ્વ પટલ ઉપર સારી નામના મળે. હું તો કહું છું એ એમનું દીર્ઘ આયુષ્ય થાય, એ ફરીથી સમજી લો કે લોકોની ચાહના હશે તો પ્રધાનમંત્રી બનશે. નો ડાઉટ બધી વસ્તુ સારું છે, પણ એ લોકો ચાહશે ત્યારની વાત છે. એટલે અત્યારે અમારું ફરજ છે કે હવે 2024ની ચૂંટણીને બહુ સમય બાકી નથી રહ્યો, અને જે રીતના ભારતીય જનતા પાર્ટી બી શાસનમાં નથી તો એ તમે જોયું હશે કે રિજનલ પાર્ટીઝ જોડે ભેગા મળીને રાજકારણ કરતું હતું અને રાજકારણ કર્યા પછી સત્તામાં આવતું હતું. સત્તામાં આવ્યા પછી એ જ રિજનલ પાર્ટીઓને કઈ રીતના નિસ્તે નાબૂદ કરવું એના પાછળના જે કાર્યો છે હવે બધી જ રિજનલ પાર્ટી સમજી ગઈ છે, અને એ આપણે ઉદાહરણ બી ઘણા બધા જોયા. એ પછી મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, જમ્મુ કાશ્મીર હોય, બધી જ જગ્યાએ આપણે જોયું કે એમનું ફક્ત ને ફક્ત ઉદ્દેશ એવું છે કે કઈ રીતના અમે સત્તા ટકાઈ રાખીએ અને આ દેશની અંદર કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે, સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર એટલે કે સામાજિક વ્યવસ્થાને હંમેશા તમે જોયું છે કે પ્રાધાન્ય નથી મળ્યું અને પ્રાઇવેટાઇઝેશન ને મળ્યું છે. હું તો કહું છું પ્રાઇવેટાઇઝેશન થવું જોઈએ, પરંતુ આજ સરકારના અંદર એવું કહેવામાં આવતું મેં કુછ બીકને નહીં દૂંગા, પર એ બીકવાની વાતે આજે આખો દેશ વેચાઈ રહ્યો છે એ આપણે સૌ જોઈ રહ્યા છે. ત્યાર પછી હું એટલું જ કહીશ કે લોકોના હાથમાં છે બધું. અમે અમારા પૂરા પ્રયત્ન કરીશું કે જે રીતના દેશમાં શાસન ચાલી રહ્યું છે લોકહિતમાં નથી, એ પછી શિક્ષણ વ્યવસ્થા હોય, હેલ્થ વ્યવસ્થા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધી જ જગ્યાએ કઈ રીતના ભ્રષ્ટાચાર બહાર આવે છે આપણે દરરોજ નવા ને નવા ઉદાહરણ ગુજરાત મોડેલમાં જોઈએ છે કે કોઈ બ્રિજ તૂટી ગયો હોય, ક્યાં તો રોડ તૂટી ગયો હોય, ક્યાં તો શાળાના ઓરડા પડી ગયા હોય. તો આ બધી જ વસ્તુ હવે લોકો સમજી ગયા છે. અને હું હજી બી કહું છું રામ મંદિર બને, ખૂબ સરસ વસ્તુ છે, આપણા આરાધ્ય દેવ છે અને અમે બી વંદન કરીએ. હું પોતે બી હિન્દુ છું ને દરરોજ હનુમાન ચાલીસા બી બોલું છું ને રામ ભગવાનને નમન બી કરું છું, પરંતુ બધાને ખબર છે કે એ આપણી આસ્થા છે
અને આસ્થા જોડે જોડાયેલી વસ્તુ છે એ ખૂબ સરસ છે, સર્વોપરી છે અને અનાદિકાળ આદિકાળથી આ બધી વસ્તુ ચાલી આવી છે ને દરેક લોકો રિસ્પેક્ટ કરે છે એને. જ્યારે ધર્મને જ્યારે રાજનીતિ જોડે જોડવામાં આવે છે ને તો એ ખૂબ જ કટુતા કહેવાય. અને હું એટલું જ કહીશ કે આ બધું આ ભારતીય જનતા પાર્ટી બંધ કરે અને એટલું જ કહીશ કે લોક કલ્યાણ, લોકહિત અને માનવના છેવાડાના વ્યક્તિ સુધીની જો વાતો પ્રચારમાં કરશે ને તો અમે એમ સમજીશું કે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 9 વર્ષમાં વિકાસના કામ કર્યા છે. પરંતુ જો ખાલી એવું જ બોલવાના હોય કે પરિવારવાદ છે, રામ મંદિર છે, 370 છે, તો મને લાગે છે કે આ ટેપો ઘસાઈ ગઈ છે અને લોકોના મગજમાં બેસવાનું નથી. ચોક્કસ. પ્રશાંતભાઈ, તમારી પાસે આવું. મારી જોડે એનડીએના અને વિપક્ષોના જે સાથી પક્ષો છે, આજની વિપક્ષોની બેઠકમાં જે લોકો ગયા છે એ અને એનડીએની આવતીકાલની બેઠકમાં જે કોઈ જોડાવાના છે એનું લિસ્ટ છે. એમાં હું જોતો હતો હમણાં આ ડિબેટ દરમિયાન હું વાંચતો હતો બધું, તેમાં મને ક્યાંક એવું લાગ્યું છે કે દક્ષિણના પક્ષો, પ્રાદેશિક પક્ષો જે છે ને દક્ષિણ ભારતના, બહુ ઓછા છે, ગણ્યા ગાંઠ્યા છે, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. દક્ષિણમાં તો 129 બેઠકો છે દક્ષિણ ભારતની. તો 129 બેઠકો પર કેવી રીતે ભાજપ અને એનડીએ મેદાન મારી શકશે? આપણે જેમ વાત કરી કે ભલે નાના પક્ષો છે તો જે સમસ્યા એનડીએ ને છે ને એ સમસ્યા વિપક્ષને પણ છે. જે તે રાજ્યના રાજકીય વાતાવરણ આધારિત ત્યાં આગળ રાજકારણ ચાલતું હોય. ભારતીય જનતા પાર્ટી પૂર્ણ પ્રયત્નશીલ છે, સંગઠનનું કામ પણ વધ્યું છે ત્યાં આગળ. ભારતીય જનતા પાર્ટી દક્ષિણના રાજ્યોમાં વિકાસની યોજનાઓ પણ એટલું કરી છે. એટલે અમારો પ્રયત્ન એ રહેશે કે ભલે અમે ત્યાં આગળ નોર્થ કરતા અથવા વેસ્ટ ઇન્ડિયા કરતા થોડા નબળા આવીશું નંબર વાઇઝ, પણ સંગઠનનું અમારું બૂથ લેવલ સુધીનું જે અમારી જે યોજના હોય છે, અમારો જે કાર્યકર્તા હોય છે, આજે લગભગ દક્ષિણના બધા રાજ્યોમાં પ્રત્યેક બૂથ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિચાર, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો વાહક સરકારી યોજનાઓ લઈ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર લઈ ત્યાં આગળ પહોંચી છે. પણ એન્ડ ઓફ ડે મેં જેમ કીધું કે ત્યાં આગળ એક પ્રાદેશિક કક્ષાનું રાજકારણ ચાલતું હોય છે. પણ હોપ કે આ વખતે અમે ત્યાં સારું કરીશું એવી આશા છે. તો ઉત્તરના રાજ્યો, પશ્ચિમના રાજ્યોની સાથે સાથે જે દક્ષિણના રાજ્યોમાં અમે માઇનસ કરીએ છીએ ઓલવેઝ, તે દક્ષિણના રાજ્યોમાં અમે કંઈક અંશે પ્લસ કરી શકીએ. કોઈક સી ગ્રેડની સીટ હોય તો એને બી ગ્રેડમાં લાવી શકીએ, બી વાળી હોય તો એને એ માં લાવી શકીએ, એવી અમારી ધારણા છે. એ અમારા જે થશે એ અમારો બોનસ જ છે અમારા માટે, એ પ્લસ જ થવાનું છે. કારણ કે મેં જેમ કીધું કે ગયા 2019 ના ચૂંટણીમાં, ઇવન એ પહેલા 2014 ની ચૂંટણીમાં આ દેશમાં લગભગ તમે નહીં માનો કે લગભગ 130 થી 140 સીટ એવી હતી કે જ્યાં આગળ વિપક્ષી એકતા એક કેવળ ભ્રમ જ હતો. એ લોકો ભેગા થવાનું પહેલી વાત તો ઇમ્પોસિબલ હતું, અને ઇન કેસ ભેગા બી થયા હોત, જેમ આજનો સીન છે એ સીન 2014 માં પણ હતો, 2019 માં પણ હતો અને 2023 માં પણ એમાં કોઈ જ બદલ નથી. તો જો એ લોકો ભેગા થશે કે નહીં થાય, ભારતીય જનતા પાર્ટી માટે કોઈ ચિંતાનો વિષય નથી. ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે 303 અને સૌથી મોટા રાજ્યમાં સાહેબ તમારી 64 સીટો આવી હતી અમારા એલાયન્સની, અને આ વખતે અમારે 80 નો ટાર્ગેટ છે ઉત્તર પ્રદેશમાં. આજે રાજસ્થાનમાં તમે જુઓ તો તમે આજે વિપક્ષી એકતાની જયારે વાત કરો છો તો જયારે આ બધા લોકો ભેગા થયા તો રાજસ્થાનમાં મમતા બેનર્જી શું કરશે, ઓરિસ્સામાં મમતા બેનર્જી શું કરશે, મધ્યપ્રદેશમાં મમતા બેનર્જી શું કરશે, જ્યાં આગળ કોંગ્રેસનું થોડું ઘણું છે, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. પણ દક્ષિણ ભારત, મારો સવાલ પ્રશાંતભાઈ, મારો સવાલ સીધો એ છે કે દક્ષિણ ભારતમાં ભાજપનું પ્રભુત્વ કેટલું? દક્ષિણ ભારતમાં ભાજપનું પ્રભુત્વ હાલ નંબર વાઇઝ જોવા જાવ તો હું એવું સ્વીકારું છું કે કર્ણાટકમાં એક અમારી સરકાર હતી, એ પણ ગઈ, કે જે તે લોકલ કારણોસર અથવા રાજ્યની રાજનૈતિક કારણોસર અમારી સરકાર ગઈ. પણ મેં જેમ કીધું ભારતીય જનતા પાર્ટી 2019 ના પ્રમાણમાં સંગઠનની દ્રષ્ટિએ અને ક્યાંક તો તમારે પહેલેથી શરૂઆત કરવી જ પડે. તો સંગઠનની દ્રષ્ટિએ 2019 કરતા ભારતીય જનતા પાર્ટી 2023માં વધારે સારું પરફોર્મ કરશે. ક્યાંક પહોંચી શકીશું જ્યાં આગળ અમારો મેસેજ નહોતો ત્યાં જઈશું, જ્યાં પ્રતિનિધિ નહોતો ત્યાં લાવવા પ્રયત્ન કરીશું, અને જ્યાં બિલકુલ નહોતા પ્રતિનિધિત્વ ત્યાં અમારો પ્રતિનિધિ ચૂંટાય એવી અમને આ વખતે સંપૂર્ણ આશા છે. ચોક્કસ ચોક્કસ. જયવંતભાઈ, છેલ્લો સવાલ, સમયનો અભાવ છે. જાતિગત રાજનીતિને પણ આ વખતે વધુ પ્રાધાન્યતા આપવામાં આવશે, કારણ કે જે નાના પક્ષો આ તમામ બે ગઠબંધનો જે છે
એનડીએ અથવા તો યુપીએ, હજી તો નામ હજુ ફાઇનલ નથી થયું પણ અત્યારે યુપીએ તરીકે જ ઓળખાઈ રહ્યું છે વિપક્ષોનું જે ગઠબંધન છે, તો એ લોકોની સાથે જોડાશે એ ચોક્કસ સમુદાયના લોકોના વોટ બેંક છે, જે મેં અગાઉ સવાલ કર્યો. તમને ઉદાહરણ આપું તો મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડી, પ્રકાશ આંબેડકરની પાર્ટી એક પણ બેઠક જીતી નહોતી શકી 2019માં, પરંતુ 7% વોટ મળ્યા હતા અને એમને. અને 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં નાના પક્ષોએ લગભગ 11% વોટ મેળવ્યા હતા. પ્રકાશ આંબેડકર ઉદ્ધવ ઠાકરેના શિવસેના સાથે જોડાયેલા છે અને એમનો દાવો છે કે 50% જેટલી બેઠકો મહારાષ્ટ્રની એ લોકો જીતી જશે. આ સંજોગોમાં ઓબીસીના મતદાન, ઓબીસીના મત છે એનું પણ પ્રાધાન્યતા વધી ગઈ છે, કારણ કે જે પ્રકારે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું 2019ની ચૂંટણીમાં મોદી સરનેમ વિરુદ્ધ અને એનો માનાની કેસ, અને એ પછી જે સજા થઈ એ પછી ભાજપ અને એના સાથી પક્ષો ઓબીસીને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું છે, તો ઓબીસીને પણ આ વખતે નજરઅંદાજ કરી શકાય એમ નથી. શું કહેવું છે તમારું? આ દેશની એક દુર્ભાગ્યતા એ છે કે કોઈ એક પક્ષ છે રાજકારણ શરૂ કરે છે જ્ઞાતિવાદી, ને એ પછી એની સામે પણ જ્ઞાતિવાદી રાજકારણ જ રમાય છે. એટલે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે અલગ અલગ જ્ઞાતિઓને વેચી અને એ જ્ઞાતિના આધારિત જુદી જુદી થિયરી, ખામ થિયરી હોય કે પછી ઓબીસી થિયરી હોય, એ પ્રકારની થિયરી લાવી અને સત્તા મેળવવી. એટલે એમાં કોઈ પણ કરતા કોઈ પક્ષ બાકી નથી. કોઈ એમ કે ભાઈ અમે આ પક્ષ બાકી છીએ, અને સાથોસાથ પંથ આધારિત રાજકારણ પણ હોય છે કે એક પક્ષ છે, મોટા ભાગના પક્ષો છે મુસ્લિમ અને ખ્રિસ્તી, એને અને જ્ઞાતિઓને સાધવાનો પ્રયત્ન કરતા હોય છે. ભાજપ છે હિન્દુઓ અને પસમાનદા મુસ્લિમ અને બીજી બધી જ્ઞાતિઓને સાધવાનો પ્રયત્ન કરે છે. એટલે તકલીફ ત્યાં થઈ છે કે જ્ઞાતિ આધારિત રાજકારણ થાય છે, જ્ઞાતિઓ પણ ખુશ થઈ જાય છે. આપણે ગુજરાતમાં પણ જોઈએ છે ને અલગ અલગ રાજ્યોમાં પણ જોઈએ છીએ. પરંતુ તકલીફ એ છે કે આના કારણે દેશનો જે વિકાસ થવો જોઈએ એ પ્રમાણમાં થતો નથી. મુદ્દા છે એ એક કોર રહી જાય છે અને જ્ઞાતિ અમને આટલી ટિકિટ આપીને અમને ન આપી એ સંમેલનો ચૂંટણી સમયે થતા હોય છે. એટલે એ પ્રકારના કારણે જ્ઞાતિઓના દબાણમાં પણ રાજકીય પક્ષો આવી જતા હોય. આપણે ગુજરાતની ચૂંટણીનું જો ઉદાહરણ લઈએ તો છેલ્લે બધા જ પક્ષો છે નરેશ પટેલને મનાવવા દોડી જતા હતા, બીજા બધા સંમેલનો થતા હતા. ભાજપે પણ છેલ્લે પ્રયત્ન કર્યા, એના કારણે એને બેઠકો પણ 156 મળી, પરંતુ એના કારણે કોઈ ફાયદો લાંબા ગાળે થતો નથી. એના કારણે સમાજ વહેંચાય છે, સમાજમાં ભાગલા પડે છે. આપણે જોયું કે પાટીદાર આંદોલનના કારણે અને એ પછી જે રાજકારણ થયું એના કારણે આજે પટેલો છે એ કેટલા વેચાઈ ગયા છે. એ રીતે બીજા સમાજો પણ વેચાઈ જતા હોય છે. એટલે આ જે રાજકારણમાં એમને ચોક્કસ ફાયદો થતો હશે. આજે આપણે જોઈએ કે એનડીએ છે કે પછી યુપીએ છે. હવે યુપીએ નું નામ તો કદાચ પીડીપી થશે એવું જાહેરાત થઈ ગઈ છે, એને મંજૂરી મળે છે કે કેમ એ જોવું રહેશે. પણ એમાં તમે દેશ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવો કે જે કંઈ બનાવો, પણ તમે રાજકીય મુદ્દા છે જ્ઞાતિ આધારિત ન બનાવો તો વધારે સારું રહે એવું આપણે જનતા તરીકે અથવા તો વિશ્લેષક તરીકે, પત્રકાર તરીકે ઈચ્છી શકીએ. બરાબર, ચોક્કસ. નિકુલભાઈ, જયવંતભાઈ, પ્રશાંતભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચાના નિર્ણયમાં ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે 2024ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો અને ખાસ કરીને બે મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને વિપક્ષોની એક કરવાની વાત થઈ રહી છે, એક બાજુ કોંગ્રેસ અને બીજા વિપક્ષો ભેગા થઈ રહ્યા છે, ભાજપ વિરોધી પક્ષો આજે ભેગા થયા છે અને આવતીકાલે સાંજ સુધીમાં કોઈક અંત લાવશે કે કઈ રીતે ચૂંટણી લડશે, એ લોકોનો મુસદ્દો શું હશે, એ બધું આવતીકાલે સાંજે એટલે કે 18મી તારીખે બેઠક પૂરી થયા બાદ 4 વાગ્યા પછી લગભગ આ અંગેની જાહેરાત કરાશે. પરંતુ જે રીતે બીજી બાજુ 18 તારીખે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપના નેતૃત્વના એનડીએની બેઠક છે અને એમાં ઘણા નવા પક્ષો પણ સામેલ થઈ ગયા છે. જૂના પક્ષો આવશે કે નહીં આવે એ ચર્ચા અસ્થાને છે અત્યારે, પરંતુ નવા પક્ષો સામેલ થઈ ગયા છે અને નાના પક્ષોને પ્રાધાન્યતા દરેક જણ આપી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે, કારણ કે નાના પક્ષો ઉપર બંને મોટા રાજકીય પક્ષો અથવા તો બંને ગઠબંધનોને
નજર રાખવી પડશે અને બંનેના નાના પક્ષોનું સમર્થન લેવું પડશે. ત્યારે જ આ વખતની 2024ની ચૂંટણીમાં કોનું પૈડું વિજેતાની રેસમાં આગળ વધશે અને નંબર 1 પર આવશે અને નંબર 2 પર જશે એ નક્કી કરશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રાજકીય કાવા દાવા વચ્ચે દરેકે દરેક ગઠબંધન દાવા કરી રહ્યું છે કે 2024માં અમારી સરકાર બનશે. પરંતુ દેશની જનતા સારી પેઠે જાણે છે અને શાણી છે અને એ ચોક્કસપણે યોગ્ય સમયે ચૂંટણી સમયે મતદાન કરશે અને એવા ઉમેદવારોને અથવા તો એવી પાર્ટીને સત્તા પર લાવશે જે તેમનું ભલું ઈચ્છતી હોય. દર્શક મિત્રો, ચર્ચાની અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.